ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં વિકાસની ગતિ સાથે ઔદ્યોગિક કચરાનો પ્રશ્ન પણ વધી રહ્યો છે, જેમાં સમાવેશ થાય છે ફ્લાય એશ, ચૂનાની સ્લરી, સિલિકા અને અન્ય ઔદ્યોગિક બાય પ્રોડક્ટ્સ, જે સામાન્ય રીતે કચરા તરીકે જોવામાં આવે છે. પરંતુ ભરૂચના અંકલેશ્વરના ઇજનેર દંપતી અદિતિ ગાંધી અને વેદાંત ગાંધીએ આ કચરામાં એક નવી સંભાવના જોઈ અને કચરાને કચરો નહીં પણ સંસાધન બનાવવાનો વિચાર કર્યો. જ્યારે અમે અમારું ઘર બનાવી રહ્યા હતા ત્યારે અમે બહુ કન્ફ્યુઝ હતા કયું મટીરિયલ સિલેક્ટ કરવું. ત્યારે અમે જે બી ટ્રેડિશનલ લાલ ઈંટ જે બની રહી હતી તેનું અમે પ્રોસેસ જોઈ કે આ કઈ રીતે બની રહી છે. જે આપણી ઉપજાઉ જમીન કહેવાય એમાંથી એ ઈંટો બને છે. ધીરે ધીરે આટલા વર્ષોથી એ વસ્તુ ચાલી રહી છે અને એ લોકો કોલસાથી બનાવે છે, જે બહુ વધારે એન્વાયરમેન્ટલ પોલ્યુશન છે. બીજી તરફ અંકલેશ્વર એક એવું શહેર છે કે સૌથી મોટું એશિયાનું વન ઓફ ધ બિગેસ્ટ GIDC કહેવાય, જ્યાં એટલો ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ આવી રહ્યો છે અને હજી નવી નવી કંપનીઝ આવી જ રહી છે. તો ફ્યુચરનું શું, હજી તો જૂનો વેસ્ટ રિસાયકલ થતો નથી, લેન્ડફિલમાં જઈ રહ્યો હતો. તો આ બધી પ્રોબ્લેમ્સને જોઈને અમે એક સોલ્યુશન વિચાર્યું કે આ વેસ્ટથી આપણે બ્રિક્સ કે બ્લોક્સ બનાવી શકાય કે નહીં. પછી એનું અમે લોકોએ રિસર્ચ ચાલુ કર્યું 1-1.5 વર્ષ સુધી. ટ્રાયલ્સ લીધા, પાયલટ પ્રોજેક્ટ્સ કર્યો. સૌથી પહેલાં અમે અમારું જ ઘર બનાવ્યું કે પહેલાં પોતાના જ ઘરથી ચાલુ કરીએ, એનું કેવું રિઝલ્ટ રહે છે, એના પછી અમે પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાખીએ. ધીરે ધીરે એ જેમ મટીરિયલનો ભાવ વધતો જાય છે, પણ આ અમારું મટીરિયલ બહુ જ સસ્તું છે, એટલે કોઈ પણ એક સામાન્ય માણસ પણ આ પ્રોડક્ટને યુઝ કરી શકે અને એને સપનાનું ઘર બનાવી શકે છે. અને અમે હરેક પ્રોડક્ટ જે બને અમારાથી એનું અમારું લેબોરેટરી ટેસ્ટિંગ થાય, એનું સ્ટ્રેન્થ ચેક થાય અને એના પછી જ અમે અમારા કસ્ટમરોને અમે લોકો એ સેલ આઉટ કરીએ. તો અમે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટમાં ફ્લાય એશ, લાઇમ સ્લજ યુઝ કરીએ છીએ અને કન્સ્ટ્રક્શન વેસ્ટમાં અમે એકદમ ફાઇન એગ્રીગેટ અને ક્વોરી સેન્ડ જે કહેવાય એનો યુઝ કરીને અમે લોકો અલગ અલગ બ્રિક્સ અને બ્લોક્સ અત્યારે બનાવી રહ્યા છે. અમે લોકોએ હાલમાં પ્રી ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચર્સ માટે એક હાઉસ બનાવ્યું છે, જેમાં અત્યારે આપણે આ રેકોર્ડિંગ કરી રહ્યા છે. અને એની માટે અમે કોલમ્સ અને પેનલ્સ બનાવ્યા છે વિચ આર 100% સિમેન્ટ ફ્રી. અદિતિબેનના જણાવ્યા અનુસાર આ બ્લોક્સ 100% સિમેન્ટ ફ્રી છે અને તેમાં કાર્બનને શોષી બાંધકામ સામગ્રીમાં સ્થિર કરવાની ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. એટલે કે કચરાનો પુનઃઉપયોગ અને બાંધકામના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવાનો એક સાથે પ્રયાસ. આ સમગ્ર પ્રક્રિયામાં મજબૂતાઈ, પાણીનું શોષણ અને ફાયર રેઝિસ્ટન્સ જેવા મહત્વના પરિબળો પર પણ ધ્યાન આપવામાં આવે છે. અમને નવા ફ્લાય એશની બ્રિક્સનું જાણ મળી, એની સ્ટ્રેન્થ બેટર કેવી રીતે છે, એ લોકો કેવી રીતે મેન્યુફેક્ચરિંગ કરે છે. એટલે મારી દ્રષ્ટિએ અમે આ પ્રોજેક્ટમાં વાપરવાની ચાલુ કરી છે. અને પહેલાં તો કોસ્ટ એફિશિયન્ટ છે ઘણી, બીજી આપણે મજબૂત ઘણી છે અને સૌથી મેઇન તો કે બહુ સસ્ટેનેબલ છે. આ ફ્લાયશની બ્રિક્સ તો છે જ, તેમજ બીજા એમના અન્ય પ્રોડક્ટ જેમ કે પેવર બ્લોક્સ છે અને હોલો બ્લોક્સ છે, એનું બી અમે એમની સાથે ટાઈઅપમાં મળીને અમારા પ્રોજેક્ટ્સમાં વાપરવાનું ચાલુ કર્યું છે. અમારા પ્રોડક્ટની USP એ પણ છે કે અમારા પ્રોડક્ટ્સ ટ્રેડિશનલ રેડ બ્રિક્સ કરતાં ચીપર છે. તમે આજે એક રેડ બ્રિકનો રેટ હોય તો એ એવરેજ 6 રૂપિયાથી શરૂ થઈને 12-13 રૂપિયા સુધી જાય છે ક્લાસ 1 કે ક્લાસ 2 બ્રિક્સમાં. વેરેઝ અમે લોકો અમારું બ્રિક્સ 4 રૂપી એક્સ ફેક્ટરી રેટ પર વેચી રહ્યા છે. અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટના બાજુમાં હજી બીજી એક પ્રધાનમંત્રી આવાસ યોજનાની હેઠળ એક ડેવલપમેન્ટ થઈ રહ્યું છે પ્રાઇવેટ હાઉસિંગનું, તો ત્યાં અમે લોકો અત્યારે અમારું મટીરિયલ આપી રહ્યા છે. ઔદ્યોગિક વિકાસમાંથી નીકળતા કચરાને ઘર બનાવવાની સામગ્રીમાં બદલવાનો આ પ્રયાસ ભવિષ્યના ગ્રીન અને સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શન માટે એક નવી દિશા સૂચવે છે.